અરિહંત 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 અરહં 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 નમઃ ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ ઐં નમઃ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો નાણસ जिने भक्तिर जिने भक्तिर जिने भक्तिर दिने दिने सदा मेस्तु सदा मेस्तु सदा मेस्तु भवे भवे त्वं मे माता पिता नेता देवो धर्मो गुरु पर प्राण स्वर्गोपवर्गश्च सत्वं तत्त्वं गतिर्मति। ત્રણ દિવસ સુધી ગુરુદેવના ગુણાનુવાદ કર્યા પછી ફરી પાછા આપણે આપણા મૂળ વિષય ઉપર આવી જઈએ, ટોક વિથ ગોડ, પ્રભુ સાથે વાતચીત, જેની અંદર છેલ્લે આપણે પરમાત્માને વિનંતી કરી હતી કે ભગવાન, આપણી કૃપાના અચિંત્ય પ્રભાવે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ કે અનુભૂતિ થઈ, આપના જેવું મારું જે આંશિક જે સ્વરૂપ છે, અસલી સ્વરૂપ, એની આંશિક ઝલક મળી, અને તેમ છતાં હજી સુધી મારા જીવનમાં નાની નાની કેટલી ખામીઓ ત્રુટીઓ મારામાં ઠાંસીને ભરેલી છે એવું મને દેખાઈ રહ્યું છે, જેમનું કેટલુંક વર્ણન કર્યું હતું 10 વાર બધી ખામીઓ, કે આવું તો છે પણ છતાં હજી આવું કેમ છે? હવે એનો જવાબ આજે આપણે ભગવાન પાસેથી સાંભળવાનો છે. મહાભારતની અંદર પણ યુધિષ્ઠિરનું એક સંવાદ અથવા વાક્ય આવે છે કે જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, ધર્મ શું છે હું જાણું છું, સમજું છું, પણ છતાં એ પ્રમાણે હું પ્રવૃત્તિ અથવા આચરણ કરી શકતો નથી. થોડી ઘણી અંશે કરું પણ આમ જેવું જોઈએ સંતોષ થાય આમ એવું આચરણ કરી શકતો નથી. જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ, અધર્મ શું છે, પાપ શું છે, ન કરવા યોગ્ય શું છે તો જાણું છું, સમજું છું કે ક્રોધ કરવા જેવો નથી, અહંકાર, માયા, કપટ, ઈર્ષ્યા કરવા જેવા નથી, પણ છતાં હજી આ દોષો જડમૂળથી એનો સફાયો થતો નથી. હજી પ્રસંગે અવસરે આ દોષો મને પોતાના તરફ ખેંચી જાય છે. આનું શું કારણ છે ભગવાન? હવે એનો ભગવાન જવાબ આપતા કે છે, વત્સ, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ધર્મને અથવા ગુણ અને દોષને પારખી શકાય છે, એમાં તું સફળ થઈ ગયો. તારી ખામીઓ નાની નાની પણ તને સમજાવવા લાગી એટલે અંશે તને સફળતા મળી, પરંતુ ધર્મને અથવા ગુણોને આત્મસાત કરવા માટે અને દોષોથી છૂટવા માટે સૂક્ષ્મ બુદ્ધિ નહીં પણ ખાલી જગ્યા બુદ્ધિ કામ લાગે, 8 અક્ષરની. દોષો સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિ, સમજ્યા પછી હવે એ દોષોથી છૂટવા માટે અને એના પ્રતિપક્ષી ગુણો એને જીવનમાં આત્મસાત કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિ નહીં પણ કઈ બુદ્ધિ જોઈશે? 8 અક્ષરની. હા, સદબુદ્ધિ. એને માટે અહીંયા 2 અક્ષરનો શબ્દ છે, શુદ્ધ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ ઉપયોગી છે દોષોને સમજવા માટે. હરિપદ સૂરી મહારાજે એક શ્લોકમાં કહ્યું પણ છે કે ધર્મને હંમેશા સૂક્ષ્મ બુદ્ધિ સમજવા પ્રયત્ન કરવો, સ્થૂળ બુદ્ધિથી ઉપર છલું નહીં, ઊંડાણથી સૂક્ષ્મ રીતે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો ક્યારેક
ધર્મની બુદ્ધિથી ધર્મનો વિઘાત પણ થઈ શકે. આપણને એમ કે આપણે ધર્મ કરીએ છીએ, હકીકતમાં ધર્મનો નાશ થવાની શક્યતા હોય એમાં પૂરેપૂરી, અથવા તાત્કાલિક થોડોક લાભ દેખાતો સરવાળે મોટું નુકસાન થવું એવી પણ શક્યતા છે. એટલે ધર્મને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જરૂરી છે, પણ પછી એ ધર્મ પ્રમાણે આચરણ કરવા માટે માત્ર સૂક્ષ્મની પણ સાથે શુદ્ધ બુદ્ધિ, જેને સદબુદ્ધિ પણ કહી શકો, નિર્મલ બુદ્ધિ કહી શકાય, એ જરૂરી છે. અને મલિન અનુબંધ વગરની શુદ્ધ બુદ્ધિ કોને કહેવાય? જેનો અનુબંધ પણ શુભ હોય, અશુભ ન હોય. અનુબંધ એટલે પરંપરા જેનાથી ચાલે તે. બંધ કરતાં પણ જૈન શાસનમાં અનુબંધને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અનુબંધ એટલે પરંપરા, બરાબર? આપણે ક્રોધ કર્યો અને એ ક્રોધ ઉદયમાં આવ્યો. હવે એ વખતે અનુબંધ પણ જો ક્રોધનો હશે, પાપનો હશે, અશુભ હશે, તો વળી પાછો નિમિત્ત જ્યારે આવ્યું ત્યારે વળી પાછો ક્રોધ થશે અને એમ ક્રોધની પરંપરા ચાલ્યા કરશે. પણ જો અનુબંધ શુભનો હશે, એટલે કે ક્રોધ થયા પછી ખટકો અને પશ્ચાતાપ થયો હશે, એનું પ્રાયશ્ચિત કરતા રહીશું, આપણે ભગવાનને પ્રાર્થના કરશું, રડશું એને માટે, તો અનુબંધ શુભનો પડશે. ક્રોધ થયો એટલે એકવાર તો બંધ તો અશુભ થયો, પાપનો થયો, પણ એ પાપ કર્મ ઉદયમાં આવશે ત્યારે કોઈ એવું નિમિત્ત મળશે ક્રોધનું, પણ એ વખતે કદાચ આપણી જાગૃતિ થઈ જશે, અંદરમાં ક્રોધનું સહિત પરિણામ આવશે, પણ આપણને સાવધાની મળશે. એટલે ક્રોધને આપણે વાણી દ્વારા વ્યક્ત થવા નહીં દઈએ. એ નવો પાછો નવી પરંપરા અશુભની નહીં સર્જાય. એટલે એ અનુબંધ વધુ મહત્વનો છે. આપણે પુણ્ય અને પાપના પણ 4 પ્રકાર પાડ્યા ને, 4 ભાંગા: પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, બરાબર? એ રીતે પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ, આમ 4 ભેદ પાડ્યા. તો બંધ કરતાં પણ અનુબંધ ખાસ વધુ મહત્વનું છે. એટલે અહીંયા શુદ્ધ બુદ્ધિ કોને કહીશું? કે જેમાં અનુબંધ અશુભ ન હોય, અનુબંધ શુભ ન હોય. એટલે કે મલિન અનુબંધ વગરની બુદ્ધિ અને માર્ગસ્થ બુદ્ધિ, માર્ગસ્થ પ્રજ્ઞા જેને કહી શકાય, મોક્ષ માર્ગને અનુસરનારી બુદ્ધિ. કોઈ પણ બાબતમાં ભલે આચરણ થઈ શકે નથી, સમજણ તરત ખ્યાલમાં આવી જાય કે ખરેખર આ કરવા જેવું નહોતું, અથવા આમ જ કરવા જેવું છે, અને એ પ્રમાણે કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. પાછી ભલે 100% આચરણ નથી શકતું હોય, પણ શક્ય એટલું વધુ ને વધુ ભગવાનની આજ્ઞા મુજબનું આચરણ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય, અને જે એમાં કચાશ, ખામી કે ત્રુટિ રહેતી હોય એ પણ ખ્યાલમાં હોય, અને એનો ખટકો હોય, પશ્ચાતાપ હોય, એવી માર્ગસ્થ બુદ્ધિ, મલિન અનુબંધ વગરની અને માર્ગાનુસારી એવી બુદ્ધિ દ્વારા જ વાસ્તવિક ધર્મ પરિણતિ, ગુણ પ્રાપ્તિ અને દોષ મુક્તિ એ શક્ય છે. એવી બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ એટલે મલિન અનુબંધ વગરની. દાખલા તરીકે જુઓ, હવે આપણે દાન આપીએ તો બંધ તો શુભનો પડવાનો, પુણ્યનો બંધ પડવાનો, પણ એની પાછળ પાછું આશય શું છે? આશય પ્રમાણે અનુબંધ પડે, પ્રવૃત્તિ પ્રમાણે બંધ પડે. શુભ કે અશુભ પ્રવૃત્તિ હોય એ પ્રમાણે શુભ કે અશુભનો બંધ પડે. પણ અનુબંધ શેનાથી પડે? એની પાછળનો આપણો આશય શું છે, શુભ છે કે અશુભ છે, એ તપાસવાની જરૂર છે. દાન કરીએ પણ અંદરમાં એવી વાહવાની અપેક્ષા પડી હોય, આલોકની અંદર, પરલોકની અંદર પણ વળી એના કરતાં વધારે મળે. સાલી ભદ્રે ખાલી ખીર વરાવી હતી એક જ વાર, અને 99 પેટી. ઓહો, એવું છે દાનનો પ્રભાવ, તો પછી હું પણ દાન કરું, તેથી મને આ બીજા ભાવમાં આના કરતાં વધારે ધન વગેરે મળે. તો આ આશય અશુભ થયો. દાન પાછળ શુભ આશય શું હોવો જોઈએ? એક તો જેને દાન આપીએ છીએ એના ગુણોની અનુભવતા હોવી જોઈએ હૃદયમાં, અને એ શુભ પ્રવૃત્તિઓ વધારે થાય માટે ચાલો આપણે એમાં યોગદાન આપીએ. અને સાથે સાથે ધન પ્રત્યેની આપણી મૂર્છા ઓછી થાય, પરિગ્રહ સંજ્ઞા આપણી ઓછી થાય, એ આશય હોવો જોઈએ. બીજા ભાવમાં વધુ મેળવવાનો નહીં, મળે હકીકત છે, ભલે મળે, પણ આપણો આશય પડ્યો છે કે મને વધુ મળે, તો મળ્યા પછી એમાં એવી આસક્તિ ઉત્પન્ન થશે કે આસક્તિના કારણે દુર્ગતિની પરંપરા સર્જાઈ જશે. બરાબર? એટલે આશય આપણો શુભ અથવા તો શુદ્ધ હોવો જોઈએ. હરેક આરાધના પાછળ આશય તો કર્મ નિજરાનો, આત્મશુદ્ધિનો, કશાયોનો ઘટાડો થાય, નાશ થાય, અને આત્મા ગુણોનો વિકાસ થાય, એ આશય હોવું જોઈએ. તો એ આશય સારા કહેવાય બધા. એને બદલે આલોકમાં વાહ વાહ, યશ કીર્તિ વગેરે મળે, પરલોકમાં પણ વળી મને
દેવગતિ વગેરે મળે, અથવા હમણાં કરતાં વધારે બધી સંપત્તિ આદિ મળે, માન સન્માન મળે, કોઈ પદ પ્રતિષ્ઠા વગેરે મળે, આવા આશયો પડ્યા હોય તો એ મલિન આશયો કહેવાય. તો એને કારણે અનુબંધ અશુભ ન પડે, એટલે કે પાપાનુબંધી પુણ્ય થાય. દાન આપ્યું એટલે પુણ્ય તો થયું, પણ અનુબંધ આપણો આશય અશુભ હતો, મારે અનુબંધ પાપનો પડશે, એટલે પાપાનુબંધી પુણ્ય. તો એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે, પાપાનુબંધી પુણ્ય, એટલે એકવાર તો આપણે સંજોગો સારા મળશે, પણ એ સંજોગનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ કરવાની કુબુદ્ધિ જાગશે. એ પૈસા મળશે બીજા ભાવમાં, પણ પૈસાથી દાન વગેરે કરવાનું નહીં, પણ રંગરાગ મહોત્સવ અમંચમન ભોગવિલાસ એમાં પૈસા વેડફવાનું ઉડાડવાનું કુબુદ્ધિ જાગશે. તો આ મલિન અનુબંધવાળી બુદ્ધિ થઈ ગઈ. શુદ્ધ બુદ્ધિ ન કહેવાય, એને અશુદ્ધ બુદ્ધિ કહેવાય. એ રીતે દરેકમાં, દાનમાં, શીલમાં, તપમાં, દરેક અનુષ્ઠાનમાં, વ્યાખ્યાન જેની પૂજા કરતા હોઈએ, સામાયિક પ્રતિક્રમણ, જે પણ નાની મોટી ક્રિયાઓ અનુષ્ઠાન કરતા હોઈએ, એ ક્રિયાઓ ભલે શુભ છે, પણ એની પાછળ આપણા અંદરમાં ઊંડે આશય શું છે એ ચેક કરતા રહેવાની જરૂર છે. અને આશય અશુભ ન હોય એને માટે જાગૃતિને સાવધાની કેળવવાની જરૂર છે. તો એવી જે શુદ્ધ બુદ્ધિ હશે એના દ્વારા વાસ્તવિક ધર્મની પરિણતિ, ધર્મના પરિણામ, ધર્મ એટલે આત્માનો સ્વભાવ અને ગુણ પ્રાપ્તિ અને દોષ મુક્તિ તો જ શક્ય બનશે. કે આપણો આશય પણ શુભ અને શુદ્ધ હોવો જોઈએ, નિર્મલ હોવો જોઈએ. ઉપર છેલ્લી દ્રષ્ટિથી શુદ્ધ જણાતી બુદ્ધિના મૂળમાં, ઉપર છેલ્લી આપણે લાગે કે આપણો સારો ભાવ છે, સારું છે, પણ જો દોષના અનુબંધ અને પાપના અનુબંધ અકબંધ પડેલા હોય તો બાહ્ય દ્રષ્ટિથી ધર્મ પ્રવૃત્તિ છવા છતાં ગુણ પ્રાપ્તિ કે દોષની નિવૃત્તિ નહીં થાય. એકાદ દોષ રવાનો થયો જણાશે, પણ તે દોષ માત્ર ખસી ગયો હશે, મૂળમાંથી છૂટો નહીં થયો હોય. થોડાક સમય માટે એ દોષ શાંત થઈ ગયેલો લાગશે આપણને. થોડો ક્રોધ હશે દાખલા તરીકે, તો થોડો ઘણો દબાઈ ગયો છે, થોડા સારા વાતાવરણમાં હોઈશું એટલી વાર આપણને ક્રોધ નથી આવતો, પણ અંદરથી એના મૂળિયા પડ્યા છે, અંદર અનુબંધ પડેલા છે. એટલે વળી જરાક કોઈક નિમિત્ત મળશે એટલે વળી એ કાળો ભોરિંગ ક્રોધ ફણા ઉચકશે પોતાની, બરાબર. અને પોતાના સ્થાનમાં બીજા દોષને ગોઠવીને તે રવાનો થયો હશે, ક્રોધ થયો ગયો દેખાશે આપણને, તો અંદરમાં માન સન્માનની અપેક્ષા, કોઈકને કોઈક બીજો દોષ પોતાની સાથે ગોઠવી હશે. આ મોહ રાજા એવું ચબરાક છે, હા, એ આપણને કોઈક ને કોઈક રીતે ફસાવે, ક્યાંક અહંકાર, ક્યાંક ઈર્ષ્યા, ક્યાંક કંઈક રીતે એક દોષ લાગ્યા, રવાનું થયો નથી, ટેમ્પરરી ખાલી ખસી ગયો છે, એની જગ્યાએ બીજો દોષ પ્રવેશી ગયો છે પાછો. તો સમજી લેવું કે એ પાછો આવવાનો છે. અત્યારે ભલે નથી, આપણે શાંત બેઠા છીએ, પણ અંદરમાં ક્રોધનો અનુબંધ તો પડેલો છે. એટલે વળી ક્યારેક ને ક્યારેક નિમિત્ત મળતા તે માથું ઉંચકવાનો છે. આંબીલની ઓળી ચાલતી દાખલા તરીકે, તો આપણા મન થોડું શાંત હોય, ઇન્દ્રિયો નિર્વિકાર શાંત હોય, પણ અંદરમાં હજી ઇન્દ્રિયો પ્રત્યે પોઝિટિવ ભાવ ઘટકે ગમે છે, ગલગલિયા થાય છે, ઇન્દ્રિયના વિષયો સામે આવે છે ત્યારે એટલે અનુબંધ અંદરમાં પડેલો છે. એટલે ટેમ્પરરી દોષ શાંત થાય છે. ઉપવાસ કરો, તપસ્યા કરો, અઠાઈ કરો, કંઈ પણ કરો, એટલે થોડાક શરીર, મન, ઇન્દ્રિયો થોડીક શાંત થાય, પણ અંદરમાં હજી ઇન્દ્રિયોના વિષયોમાં સુખ પડે, એ જે કુબુદ્ધિ પડેલી છે અંદરમાં, એ જડમૂળથી ગઈ નથી. એટલે વળી જરાક પાછી અનુકૂળ નિમિત્તો કે વિષયો મળશે એટલે વળી પાછું મન થઈ જવાનું. હજી એકવાર આ જોઈ લઉં, હજી એકવાર આમ કરી લઉં, હજી એકાદ સિનેમા જોઈ લઉં, હજી એકવાર આમ કરી લઉં, હજી એકવાર એનો અંત નહીં આવે, જીવ છેતરાયા કરે એમ. તો સમજી લેવું કે દોષ પાછો આવવાનો છે. એ દોષે વાસ્તવમાં જો ડાયવોર્સ લીધા હોય તો પોતાની ગેરહાજરીમાં બીજા દોષને મૂકીને રવાના ન જ થાય. જડમૂળથી જાય દોષ, પછી બીજા દોષને મૂકીને ન જાય, પણ બીજા દોષને પોતાની જગ્યાએ મૂકીને ટેમ્પરરી ગયો છે, એટલે કાયમી માટે તલાક નથી લીધા હજી. હા, કેવું સારું થાત જો આ 3 વાર તલાક કહી દઈને દોષ નીકળી જતો હોય તો. મુસલમાનોમાં છે ને પદ્ધતિ, પત્ની નથી ગમતી તો બસ 3 વાર બોલી તલાક એટલે છૂટ. પણ એ આ દોષ એવા નથી, એમ જાય એવા. હા, એટલે ફોનમાં કહી દે પાછું, રૂબરૂમાં કહીને તોય પાછું થઈ જાય. કેવા વિચિત્ર બધા કાયદાઓ છે. એની સામે અત્યારે મોદી સરકારે પછી વળી ઝુંબેશ ઉપાડીને કાયદો લાવ્યા તો છે સામે કે આ બરાબર નથી, પણ હવે કેટલી અંશે એનું પાલન થતું હશે ભગવાન ભાઈ આગળ થોડે ઘણે થતું હશે ભલે. તો
પણ રવાના તો એ દોષ ન જ થાય. તેથી એ દોષની ગેરહાજરીથી જણાતો ગુણ પણ ભ્રામક સમજવો, ટેમ્પરરી, કાયમી નથી ગયો, ટેમ્પરરી ક્ષમતા છે ભાઈ. ભારેલો અગ્નિ છે, બીજી શબ્દમાં કહીએ ને, અગ્નિ હોય એના ઉપર રાખ પડી જાય, આપણને લાગે કે અગ્નિ નથી, પણ અંદરમાં તો અગ્નિ પડ્યો, જરા ફૂંક લાગે, પવન લાગે, રાખ ઉડે ને વળી અંદરથી અગ્નિ પ્રગટ થઈ જાય. એવું છે આ. એટલે દોષોને જળમૂળથી કાઢવા એ તો બહુ ભગીરથ પુરુષાર્થ માગી લે છે. એના ઉપાયો ભગવાન બતાવશે આગળ. આપણે વિનંતી કરશું ભગવાનને કે ભગવાન એનો પણ ઉપાય બતાવો. અત્યારે ભગવાનનું પહેલાં બરાબર સાંભળીને સમજી લઈએ બરાબર ભગવાન શું કહેવા માગે છે. હા, ભ્રામક સમજવો એ ગુણ પણ, ડૂબળો જાણવો, ડૂબળો એ ગુણ મજબૂત નહીં હોય, બળહીન તરીકે જ ઓળખવો, એના ભરોસે બેસીને રખાય રહેવાય કે હા હવે વાંધો નથી, સબ સલામત હૈ. સંબોધ છત્રીનો શ્લોક યાદ કરો. કયો શ્લોક? અણથોવમ વણથોવમ અગ્ગીથોવમ કસાયથોવમ ચ નહુ ભે વિસસિયવમ થોવમ પિયુતમ બહુ હોય. 4 વાત તો બધામાં જણાવી, એમાં 3 તો વ્યવહારિક ઉદાહરણો આપ્યા, એના દ્વારા મૂળ તો ચોથી વાત સમજાવી છે. 3 ઉદાહરણો કયા કયા આપ્યા કે આ 3 વસ્તુઓ શરૂઆતમાં થોડીક હોય ને તો પણ એની ઉપેક્ષા ન કરવી. જો ઉપેક્ષા કરવામાં આવે તો ક્યારેક સિંદરીમાંથી સાપ, કાનીમાંથી કાલર, બધા વાર, ચિનગારીમાંથી દાવાનળ જેવું બનતા વાર નહીં લાગે. કઈ 3 ચીજો વ્યવહારિક? અણથોવમ, અણ એટલે ઋણ, કરજ, દેવું, આપણા ઉપર થોડું પણ હોય અને વાંધો નહીં, હવે ચોક્કસો પછી ક્યારેક શું ઉતાવળ છે એમ કરીને જો ઉપેક્ષા કરશો, એના હપ્તા નહીં ભરો કે અથવા જલ્દી ઋણમુક્ત થવાની કોશિશ નહીં કરો તો સમય જતાં દેવાળું ફૂંકવાનું વાળું આવશે. પછી એનું વ્યાજે નહીં ચૂકવશો, મૂળ રકમ તો ક્યાંથી લટાવશો. પછી વણથોવમ, વણ એટલે વૃણ, વૃણ એટલે શરીરમાં પડેલો જખમ, ઘા, કોઈ જગ્યાએ કંઈ ચીરો પડી ગયો, કાપો પડી ગયો, ઠેસ વાગી, લોહી નીકળ્યું કે ગુમડું થઈ ગયું, અને એની જો ઉપેક્ષા કરવામાં આવે તો ક્યારેય એમાંથી સેપ્ટિક કે ધનુર્વાદ વગેરે થઈ જાય, કંઈ કહેવાય નહીં. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે અગ્ગીથોવમ, અગ્ગી એટલે અગ્નિ, અગ્નિનો કણિયો, બીડી સિગરેટ પીને આમ ઘણા ફૂંકી દે, ઘા કરી નાખે અને સળગતી હોય, અને ક્યાંક સૂકા ઘાસની ગંજી હોય કે કપાસની કંઈ ગંજી પડી ને એમાં પડે તો ભયંકર આગ ફાટી નીકળે. એટલે આ 3 વસ્તુઓ ઋણ, જખમ અને અગ્નિ, એમાં તો લગભગ આપણે ઉપેક્ષા જરાક કંઈ થયા તો ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ, બરાબર ને? પણ આ 3 ઉદાહરણ આપવા દ્વારા મૂળ વાત તો શાસ્ત્રકાળ ચોથી કહેવાની છે કે કસાયથોવમ ચ. કસાય એકલો ક્રોધ નહીં લેવાનો, 4 ક્રોધ, માન, માયા, લોભ, અને એના પેટા વિભાગમાં બીજા પણ લોક કસાય દોષો જે પણ હોય, મોહની કર્મની જે 28 પ્રકૃતિઓ કહેવાય, હાસ્ય, રતિ, હરતિ, શોક, ભય, ડુગંછા, વૃષ્ટિ, નપુંસક, ભેદ વગેરે. થોડો પણ દોષ વિદ્યમાન દેખાય તમે પોતાની જાતમાં, ત્યાં સુધી એની ઉપેક્ષા નહીં કરતા કે આટલો દોષ થઈ ગયો, એમાં શું થઈ ગયું? ક્રોધ તો કોણ નથી કરતો? બધા કરે છે, મારે તમે નથી કરતા, હા અમે કરી નવાઈશું એમ કરીને બીજાના દોષના દાખલા લઈને પોતાના નાનકડા પણ દોષનો જ્ઞાનીઓ કહેશે બચાવ નહીં કરતા. તમારામાં 99 ગુણ હશે ધારો કે, એક પણ દોષ પડેલો હશે ને તો ક્યારેક એવું પણ બને એ દોષ એવો વિકરાળ સ્વરૂપ ધારણ કરશે કે તમારા 99 ગુણોને ભરખી જશે. એટલે નાનકડો પણ દોષ પોતાનો વિદ્યમાન છે, જ્યાં સુધી વિતરાગ દશા સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી સતત જાગૃતિ રાખજો. થોડા પણ દોષની ઉપેક્ષા કરશો તો ક્યારેક એ અનંતકાળ સુધી રખડાવી છે. જો ને આપણે અગ્નિશર્મા તાપસને યાદ કરો, 2 વાર માથના પારણા ફેલ ગયા તો એ પણ ક્ષમતા રાખી, પણ અંદરમાં મિથ્યાત્વનો અનુબંધ પડેલો હતો ને, એટલે 3જી વાર જે ઉપરી પારણું ફેલ ગયું એ ઘેરું માથું ઉચકી ક્રોધ કસાય એવી વેરની અનુબંધ અને પેલી પરંપરા ચાલી. એવું નિયાણું બાંધી ઘોરાતી ઘોર કે ભવો રાજાના જીવને મારનારો થામ. એટલે આવી રીતે જ્યાં જળમૂળથી દોષનો સફાયો ન થાય ત્યાં સુધીને જંપીને બેસવાનું નથી કે હવે આટલામાં શું થઈ ગયું, જરાક આમ કરી લો, જરાક આમ કરી લો, જરાકમાંથી ક્યાંનું ક્યાં પહોંચી જશે કંઈ ખબર નહીં પડે. દોષને મૂળમાંથી ઉખેડવા હોય તો એક જ ઉપાય છે. કયો ઉપાય? મલિન દોષાનુબંધને એટલે કે પાપાનુબંધને તોડવા, અનુબંધને તોડવા માટે પ્રયત્ન કરો. એટલે કે શેના કારણે અનુબંધ થયા છે આ પાપના અને દોષના? પૂર્વે કેળવેલી દોષ રુચિથી, પાપ રુચિથી જ દોષાનુબંધ અને પાપાનુબંધ પુષ્ટ થયેલ છે, બળવાન થયેલ છે. અજ્ઞાન અવસ્થામાં આપણે દોષોને સારા માન્યા અને અત્યારે પણ હજી ક્રોધ, માન, માયા, લોભને હજી ઊંડે સારા માની રહ્યા છીએ કદાચ. હા,
ક્રોધ ન કરીએ તો મહારાજ આ દુનિયા બધી સીધી ચાલે નહીં. ક્રોધ તો કરવો જોઈએ, અંદરમાં ઊંડે ઊંડે પડ્યું છે. જોઈએ એવો ક્રોધ ખટકતો નથી. ક્રોધ તો કરવો જોઈએ. તો છોકરા હોય, નોકર ચાકર હોય, બીજા લોકો બધા સરખા સીધા ચાલે. એટલે ક્રોધ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ પડી છે, કરવા યોગ્ય સારું માની રહ્યા છીએ. ક્રોધ કરીએ તો બધા આપણા વશમાં રહે, કાબૂમાં રહે, જાણે આવું માનીએ છીએ. એટલે હજી એના પ્રત્યે રુચિ પડી છે ક્રોધની. પણ ક્રોધ તીવ્રપણે જેવો જોઈએ એવો ખટકતો નથી. બહુ નુકસાન થાય ક્રોધના કારણે. એટલા બધું ક્યારેક જરાક આમ થાય, પણ અંદરમાં ઊંડે ઊંડે વળી પાછો કહ્યું તો છે કે કરવું તો જી આ વખતે ઠીક છે, પરિણામ સારું ના આવ્યું પડતું વાંધો નહીં, પણ બીજી વાત ક્રોધ તો એકંદર કરવો તો જોઈએ નહીં. શું લાગે છે? સમાન તો જાણે હોવું જોઈએ. આમ એવું તો આમ લાગે. એટલે સોવાન રૂપાળા નામો હેઠળ પણ આપણે ચારેય કસાયોને કર્તવ્ય એટલે કરવા જેવા માની અત્યારે પણ ઊંડે ઊંડે માનતા રહ્યા છીએ. સાવ સીધા સરળ બનીએ, જેવું મનમાં એવું માની એવું વર્તમાન રાખીએ તો તમારી દુનિયા કાચી ખાઈ જાય. હા, સેલ્સમેનશીપ તો વાપરવી પડે. સેલ્સમેનશીપના રૂડા નામે આપણે માયા કસાયને પણ કરવા જેવી માની રહ્યા છીએ ઊંડે ઊંડે. હજી પણ ઇન્વેસ્ટમેન્ટના નામે લોભ કસાયને પણ કરવા જેવું માની રહ્યા છીએ. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ને. એટલે આવા સરસ લેબલ લગાડી કરીને પણ આ ચારેય કસાયો પ્રત્યે આપણે કૂણી લાગણી પડી છે અંદરમાં. હા, એટલે એ દોષની રુચિ પડી છે. હજી તાત્કાલિક ક્યારેક બહુ નુકસાન થાય એટલા બધું, ક્યારેક જરાક આમ થાય સ્મશાન વૈરાગ્ય જેવું, ખાલી ઉપર છલું. અંદરથી તીવ્ર જે નફરત દોષો પ્રત્યે જાગવી જોઈએ. હા, મહાત્મા ગાંધી વગેરેને અંગ્રેજીની ગુલામી કેવી ખટકી. આ ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, પછી અમે અમારું ફોડી લઈશું, તમે તમારી ગુલામી હેઠળ અમારે નથી. એવું આ દોષોની ગુલામી આપણને ખટકતી નથી. દોષો તો ન જ જોઈએ. આપણે બીજાના દાખલાઓ લઈને પોતાના દોષને છાવરવાને બચાવવા પ્રયત્ન કરીએ છીએ. બસ ત્યાં જ મોટી મોકાણ છે કે આ દોષો પ્રત્યે જે રુચિ પડેલી છે, પાપો પ્રત્યે રુચિ પડેલી છે, એના કારણે દોષના અનુબંધ સર્જાતા હોય છે. તેથી તું ભીષ્મ સંકલ્પથી સાધના કરવા બેસે ત્યારે ભારેખમ દોષો પોતાના પ્રતિનિધિ તરીકે એક બે દોષને જીવતા મૂકીને જ રવાના, એમને રવાના નથી થતા. બહુ પ્રબળ સંકલ્પ કર્યો, જબરદસ્ત આમ સાધના કરતા હોઈએ, અથવા માસખમણ જેવી કે મોટી મોટી હોડીઓ, એટલા સમય પૂરતું એ દોષો કદાચ શાંત થયેલા દેખાય કે રવાના થઈ ગયેલા પણ દેખાય. હવે તો મને ક્યારેય પણ આ વાસના નહીં પજવે, પણ અંદરમાં પડેલી છે. જ્યારે વળી પછી વિગઈ જશે અંદરમાં, એટલે વળી માથું ઉંચકવાના. અને એ જાય છે એ પહેલાં પણ પોતાના બીજા સાગરીતો એક બે દોષને પાછા મુક્તાય માન કસાય આવી જાય. બધા વખાણ કરી, સુખસાતા પૂછે, ઓહ ફલાણા ભાઈ તમે થોડો બાંધી તમે ઓડી કરો, ધન્ય છે, વાહ વાહ. અનુરોધ ના કરે, અંદરમાં ગલગલિયા થાય, એટલે માન કસાય. ક્રોધ કસાય ગયો, કામ કદાચ પણ થોડા માટે સમય માટે શાંત થયો, પણ માન કસાયને મુક્તો જ ગયો છે. અને વળી એ માનના કારણે જરાક એને કોઈ સુખસાતા નહીં પૂછે, કોઈ સાતા પૂછવા નહીં આવે, એટલે તરત ખટકશે. એટલે બધા આવ્યા, મને અઠાઈ મેં કરી, છતાં બધા આવ્યા, પણ ફલાણું કે ફલાણી નથી આવી. ખેર, હવે એનો પ્રસંગ આવવા દે. એટલે આ રીતે માન કસાય અંદરમાં પડેલો જ છે. એટલે એક બે દોષને જીવતા મૂકીને ટેમ્પરરી માત્ર રવાનો થાય છે, જેથી ભારેખમ દોષનું પુનરાગમન પાછું વળી નિશ્ચિત બને છે. વિરાધના કરવાની ઈચ્છા ન હોય છતાં વિરાધના થાય જ એવા સંયોગોને વિરાધનાના અનુબંધ આપે છે. વિરાધના તીવ્રપણે ખટકતી નહીં હોય. હા, ઉપર છલું આપણે સામાયિક કર્યું, એટલે 2 ઘડી સુધી અભયદાન બધા જીવોને આપ્યું, પ્રતિક્રમણ કર્યું વગેરે ઉપર છલું કર્યું છે. અંદરમાં જે વિરાધના અને પાપો ખટકવા જોઈએ તીવ્રપણે, એ ખટકતા નહીં હોય તો વળી પાછા આપણી ઈચ્છા ન હોય તો પણ વિરાધના કરવી જ પડે એવા સંજોગો ઊભા થશે. સંસારમાં ફરજિયાત રોકાવું રહેવું પડશે. અમારા જેવને મુંબઈમાં ફરજિયાત રહેવું પડે. એમ થાય કે હવે અહીંથી છૂટીને ક્યાંક શાંત વાતાવરણની સાધના કરીએ, પણ ક્યાંક અનુબંધ અનુબંધ પડેલા હશે, એટલે ફરજિયાત રોકાવું પડે મુંબઈમાં અને આવા બધા ધમાલિયા વાતાવરણમાં. તો એ વિરાધના કરવાની ઈચ્છા ન હોય તો એ સંસાર રહેવું પડે, રસોઈ કરવી પડે, બધા કેટલા આરામ સમારામના કાર્ય કરવા પડતા હોય છે. કારણ કે પૂર્વે આપણે એવી રુચિ કેળવેલી છે, અનુબંધ આગલા જન્મોની અંદર સંસારને સારો માન્યો છે, ગૃહસ્થ જીવનને સારો માન્યો છે. હા, અને સંયમ પ્રત્યે થોડીક અરુચિ કેળવેલી છે, એટલે સંસારમાં રહેવું પડતું હોય છે. ક્યારેક દીક્ષા લઈને પણ દીક્ષાનું પાલન કરી શકાતો નથી ને વળી પાછું સંસારમાં પણ જવું પડતું હોય છે, કારણ કે અનુબંધ એવા પ્રકારનો ભવાંતરમાં પાડેલો હતો.
ક્રોધ કરવાની ઈચ્છા ન હોય છતાં ક્રોધ થાય જ, એવા સંજોગોને ક્રોધના અનુબંધ આપે છે. ક્રોધને સારો માન્યો છે ઊંડે ઊંડે, પણ તો વળી અવસરે અવસરે એવા નિમિત્તો સામે આવશે કે આપણે સંકલ્પ કર્યો કે મારે ક્રોધ નથી કરવો, કારણ કે ક્રોધના નુકસાનો અનુભવાયા હોય, પણ છતાં વળી નિમિત્ત એવા મળશે ને ક્રોધ થઈ જશે, કારણ કે પૂર્વે આપણે ક્રોધને સારો માન્યો છે, માટે એનો અનુબંધ પડેલા છે હજી. એવી જ રીતે લાલસા, અભિમાન, માયા, મૂર્છાવાદ એટલે ખોટું બોલવું, વિકાર, અશ્રદ્ધા, સંક્લેશ, ઉદ્વેગ, એ બધા એના અનુબંધ પણ આવા જ પ્રકારના હોય છે. અનુબંધ પડ્યા હોય અંદરમાં, પછી આપણે ન ઈચ્છતા હોઈએ સ્થૂળ દ્રષ્ટિથી તો પણ એ બધું થયા કરે, થાય એવા સંજોગો નિમિત્તો ઊભા પણ થયા કરી. એટલે રસપૂર્વક વિરાધના કરી હોય કોઈની પણ જ્ઞાનની કે જ્ઞાનીઓની, દેવગુરુ ધર્માદિકની વિરાધના નાસ્તિક અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં રસપૂર્વક વિરાધના કરી હોય, અથવા જીવોની વિરાધના રસપૂર્વક કરવી હોય. કેવી રીતે? દાખલા તરીકે સાપ ને નોળિયાની લડાઈ, મદારી ખેલ બતાવતો હોય, એકબીજાને બચકા ભરતા હોય, તરફડતા હોય, લુલુણ થતા હોય, અને અજ્ઞાન દશામાં આપણે 100-200 જણા કુંડાળ ઉવાડીને ખેલ જોતા હોય, અને તાળીઓ વગાડે ને સીટીઓ પાડે ને ફિલ્મની અંદર પણ આજે કરોડો લોકો એ પ્રકારની ફિલ્મ જોતા હોય, એમાં ફાઇટિંગના વગેરેના દ્રશ્યો આવતા હોય, અને એમાં પણ ઘણા છીટીઓ વગાડે, રાજી થાય, તાળીઓ વગાડે, તો એ બધા અનુબંધ પાપાનુબંધી પાપ બનતા જાય પાછા. રસપૂર્વક વિરાધના અજ્ઞાન અવસ્થામાં ઘણા જૈનેતર લોકો, વિદ્યાર્થીઓ મને યાદ આવે, નાની ઉંમરમાં ભણતા હોય સ્કૂલમાં, બીજી ત્રીજી ચોથી ચોપડીમાં નાકમાંથી છેડા નીકળતા હોય, માખીઓ પણ આવતી હોય, પછી આમ કરે 2-4-5 માખીઓ હાથમાં આવી જાય, કેટલાક આમ મસળી પણ નાખે, અથવા થોડીક વાર આમ પકડી રાખી, બિચારા અંદરમાં મૂંઝાય આમ, પછી કદાચ છોડે તો છોડે. તો આ બધા વિરાધના રસપૂર્વક કરી કહેવાય. આપણે જીવોની હિંસા રસ કરી. એવી રીતે કસાઈઓ વગેરે પણ રાજી, આતંકવાદીઓ વગેરે પણ રાજી થાય, બોમ્બથી કેટલા એને ઉડાડી નાખે ને ઉપરથી રાજી થાય. એટલે આ બધી રુચિપૂર્વકની વિરાધના થઈ. તો એ ઉદયમાં આવે ત્યારે પછી વળી નવી નવી વિરાધનાઓ થયા જ કરે, એવા સંજોગોમાં મૂકે. પછી બીજા ભાવમાં પછી એવા કસાઈને, ખાટકીને, પારધીને એવા કુળોમાં, ચાંડાળ કુળોમાં, ફાંસીગરના કુળમાં, એવા કુળમાં જન્મ આપે, જ્યાં વળી નવી નવી વિરાધનાઓ, અને એના કારણે ઉત્તરોત્તર નરક આદિ દુર્ગતિઓમાં જવું પડે. એટલે રસપૂર્વક વિરાધના કે ક્રોધ, અભિમાન, માયા વગેરે કર્યા પછી તેની જો આલોચના કે પ્રાયશ્ચિતના બદલે પ્રશંસા કરવાના લીધે અનુબંધ ઊભા થાય. એવામાં ક્રોધ, માન, માયા વગેરે કર્યા પછી હકીકતમાં તો એની આલોચના કે પ્રાયશ્ચિત લેવું જોઈએ. જો ખટકતું ખરેખર તો પ્રાયશ્ચિત લેવું જોઈએ તીવ્રપણે, પણ એને બદલે ઉપરથી પ્રશંસા થઈ જાય, ક્યારેક રાજીપો વ્યક્ત થઈ જાય. દાખલા તરીકે તમે દુકાનમાં છો, સેલ્સમેન તરીકે કે માલિક તરીકે ભલે, અને કોઈક ભોળા ગ્રાહક આવ્યા, કોઈ અભળ, કોઈ મોટી ઉંમરના, કોઈ બાળક, અને એને મીઠું મીઠું સમજાવીને 5 રૂપિયાની ચીજને 50 રૂપિયા કહ્યા, અને છેવટે 5-10 રૂપિયા ઓછા કરી 35-40 રૂપિયામાં એને પધરાવી દીધું. એટલે એ રાજી થયો કે આપણે આટલું ઓછું થયું, અને ચીજ હતી 5ની, તો બહુ 5, 6, 7, 8, 9 કેટલા ડબલ, પણ 4-5 ગણા કંઈ લેવાતા હશે. આ તો રીતસરની અનીતિ જ કહેવાય. તો ઉપરથી પાછું રાજી થાવ, બાજુવાળાને તાળી આપજો, શીખ કે સેલ્સમેન શીખ આને કે આમ શીખ, આમ વેપાર ધંધો આમ કરાય. એટલે એક તો અનિતિનું પાપ કર્યું, ઉપરથી વઘાર્યું પાપને અનુમોદના દ્વારા, તો પછી અનુબંધ એવો પાપાનુબંધ પડી જાય, પાપાનુબંધી થઈ જાય. અને એને લીધે એવા અનુબંધ ઊભા થાય કે જે સાધના માર્ગે કે મોક્ષ માર્ગે આગળ વધવા જ ન દે જીવને. ઘણું ઝંખતો ઈચ્છતો હોય તો પણ આ બધા વચમાં એવા ઓબ્સ્ટેકલ્સ આવી જાય, અંતરાયો, વિઘ્નો, બાધાઓ, કે જીવ ન કરી શકે. અલગ અલગ ઘણી બાબતોમાં, કારણ કે મારા શાયદ તપ થવાથી પહેલાં થતો હતો, હવે તપ નથી કરી શકતા, હવે કંઈ જ્ઞાન યાદ રહેતું નથી, કારણ કે જ્ઞાન અને જ્ઞાનીની વિરાધના પૂરી હોંશે કરેલી છે. એ વિરાધના થયા પછી પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત નથી કર્યું, એટલે એના કારણે અનુબંધ પાપના પડી ગયા છે. એટલે અત્યારે તમે હવે વ્યાખ્યાન સાંભળીને ભાવ પણ થાય કે તપ કરીએ કે જ્ઞાન ભણીએ, પછી ત્યાં થઈ શકતું ન હોય, કારણ કે અનુબંધ પૂર્વે પાપના પાડેલા છે હોંશે. ભલે ભૂલે ચૂકે એક તો પાપ કરવું નહીં, ન છૂટકે કરવું પડતું હોય તો ત્યારે રાજીપો તો ન જ અનુભવો, બલકે તીવ્ર પશ્ચાતાપ કરવો, અને એને વહેલી તકે પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. ભાવ પ્રતિક્રમણ પણ એનું સાચું કરી લેવું જોઈએ, તો એ અનુબંધ તૂટે. નહીં તો અનુબંધ પાપના રહી જશે. જેમ કે ઉપર છેલ્લા આપણે ઝાડને તમે કાપો, મૂળિયા અકબંધ પડ્યા તો વળી પાછું જેમ કાંટા વાગે કે નહીં, બાવળનું ઝાડ હોય તમારા ઘરના આંગણામાં, કાંટા વાગતા હોય, તમે ખાલી ડાળી ડાકડા કાપી નાખશો તો ટેમ્પરરી
થોડો રાહત મળશે, પણ મૂળને થોડાક બંધ પડ્યા છે તો વળી પાછું જશે તે. એટલે આપણે ઉપર છેલ્લા થોડા પાપોને કાપીએ છીએ, પણ અંદરથી જે રુચિ પડેલી છે આ દોષો પ્રત્યેને પાપો પ્રત્યે, એનો જે તીવ્ર ખટકો થવો જોઈએ, એ હજી ખટકો તીવ્ર, એને મારે રડવું પડે ભગવાન પાસે. કોઈ પણ થોડા પણ દોષનું સેવન થાય તો રડવું પડે. કોઈક એવા સંત હતા અને કોઈક એવી ભૂલ કરા થઈ હશે ધારો કે, અને એને શિક્ષા કરવાનો પ્રસંગ આવ્યો રાજા દ્વારા. દાખલા તરીકે હવે સોની હતો અને મહેતાજ અણસમજને કારણે ખૂન થઈ ગયું મહેતાજ મુનિવરનું, અને પછી સાધુ વેશ પહેરી લીધો, બરાબર. એવી રીતે કોઈ પણ ભૂલ થઈ છે સંતની ધારો કે, હવે શિક્ષા કરવાનો અવસર આવ્યો તો રાજાએ પ્રધાનને પૂછ્યું કે હવે શું શિક્ષા કરવી. અને સંત હતા ખરી કે સાચા સંત હતા, નકલી સંત અસલી સંત હતા, પણ છતાં કર્મ સંજોગ અથવા ભૂલ ન પણ હોય ને ક્યારેક પૂર્વના કર્મ ઉદયમાં આવે ને ત્યારે ભલભલા ઉપર આક્ષેપોના આરોપ બિલકુલ આ ભાવમાં નિર્દોષ હોય, બિલકુલ નિર્દોષ હોય, અને છતાં છેલ્લી કોટીના પણ આક્ષેપો આવી જાય અને કોર્ટમાં પછી કેસ ચાલે અને પુરવાર પણ થઈ જાય અને જેલોમાં વર્ષો સુધી ગોંધાઈને પણ રહેવું પડે. એવા દાખલા આજે પણ તમે વિચાર કરશો જાણવા મળી શકશે તમને. આ બધું પૂર્વ ભવાંતરોમાં આરોપ મૂક્યા હોય, કોકના ઉપર ખોટા આડ ચડાવ્યા હોય, એનું આ દુષ્પરિણામ છે. પણ અંદરમાં સાચું સંતત્વ હોય તો પછી શું થાય ખબર છે? પ્રજાને કહ્યું એને કોઈ પાપ કરવાની સજા કરો. એને પાપ તો કરી સાચું સંત પણ અંદરમાં હોય એટલે પાપ તો કોઈ રીતે કરવા અંતર તૈયાર થાય જ નહીં. બીજું ગમે એટલી શિક્ષા કરો તમે, કદાચ એને 100 રોજનો 100 ફાટકા મારો તોય એને એટલું તકલીફ નહીં થાય, એ પોઝિટિવ વિચારીને સહન કરી શકશે કે પૂર્વ ભાવમાં મેં કોઈકની શિક્ષા કરીએ છીએ માટે આમ થાય છે. એટલે પાપ કરવાની તમે સજા કરો એ મોટામાં મોટી સજા કહેવાય સંત માટે. એ રડ્યા કરે ચોધાર આંસુ રડ્યા કરે. બીજી મને છે ભૂખે રાખો, મને ઉપવાસ કરો, જે કરાવો, ચાબુક મારો, જે કરવો કરો, પણ આ પાપ મને નહીં કરી શકો. એટલી હાડી પાપ ખટકવા જોઈએ. પાપ પ્રત્યે કેવી અરુચિ જાગવી જોઈએ. હૈદરાબાદના નિઝામ થઈ ગયા, એના મ્યુઝિયમમાં કહેવાય છે કે રકાબી હતી, અને એમાં કોઈ ઝેરી પદાર્થ નાખવામાં આવે ને કલર બદલી જાય. કલર બદલાય પછી બે એવું સાંભળ્યું કે ખખડવા આમ કંપવા લાગી જાય. ચંદ્રશેખરજી મારા સાહેબ આ દૃષ્ટાંત આપીને દાખલો કહેતા કે આવી ધ્રુજારી પાપ કરતાં આવી ધ્રુજારી થવી જોઈએ. આમ અંદરમાં રડવું જોઈએ, તીવ્ર રડવું જોઈએ, આમ આખું ચોધાર આંસુએ રડવું જોઈએ. હા, એવા પાપ ખટકવા જોઈએ. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા, સવારના પરમાં આગાસી ઉપર લટાર મારતા હતા, મોર્નિંગ વોક કરતા હતા, અને ગીતાના શ્લોકોનું સ્વાધ્યાય પણ સાથે ચાલુ કદાચ હશે ભલે, પણ આમ કરતાં આગાસીના ઓલી ખૂણે ઉપર આવ્યા, સામે આમ નજર ગઈ, સામે કોઈક નીચે મકાન હશે, મકાનમાં કોઈક સ્ત્રી સ્નાન કરતા હશે, ત્યાં નજર ગઈ. ક્ષણવાર માટે નજર ત્યાં થેર થઈ, બીજી ક્ષણ એવો એને ઝાટકો લાગ્યો અંદરમાં, અંતરાત્મા ડંકે, સીધા નીચે દોડી ગયા, અને ત્યાં કુદરતી લાલ મરચાંની ભૂકી ભરેલી હતી એવા ઘૂણની અંદર 2 મુઠ્ઠીઓ ભરીને પોતાની આંખમાં દાબી લીધી. આંખો સુધીને ટેટા થઈ ગઈ, ચોધાર આંસુ વહી જાય છે, પોતે હસતા રહે છે, અને જાણે આંખોને કહે છે જોવું છે, આમ કરવું છે, આવું. એટલે કેટલું તીવ્રપણે ખટક્યું હશે પાપ. કહેવાનો મતલબ એમ છે કે બધાએ આવું કરવાની કંઈ એકાંતે જરૂરી નથી ભલે, પણ એ દોષ પોતાનો કેટલો તીવ્રપણે ખટક્યો હશે ત્યારે આ રીતે એમણે કર્યું હશે. આવા દોષો, કોઈ પણ દોષો હોય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ વગેરે બધા એ દોષો આટલા તીવ્રપણે ખટકશે જો તો એના અનુબંધ ઘસાશે, નહીં તો ટેમ્પરરી દોષ થોડો શાંત થશે, પણ અંદરમાં મૂળિયા પડેલા હશે એટલે વળી પાછું માથું ઉચકશે જ. અને આવું હશે તો સાધના માર્ગે કે મોક્ષ માર્ગે આગળ વધવા ન દે. ભગવાન કે જે મારી પાસે પણ તને આવવા નહીં દે, અનુબંધ મળીને અને પાપના દોષના પડ્યા છે તો તને મારો બનવા નહીં દે આ દોષના અનુબંધ. તે જીવો ઉપર કરેલ દ્રોહ, શેનાથી અનુબંધ પાપના પડે છે એવા મુખ્ય 3 કારણ બતાવે છે હવે, બરાબર. એક તો બીજા જીવો ઉપર કરેલો દ્રોહ, વિશ્વાસઘાત, છેતરપિંડી, અને એના લીધે એમના લીધેલા નિસ્સાસા અને હાય વગેરેના લીધે તું મારા સુધી આવવા માંગે તો પણ આવી નહીં શકે. બીજું તને શું કહું કે છે? છેતરપિંડી, વિશ્વાસઘાત, કોઈ આપણો વિશ્વાસ મૂક્યો હોય ને કંઈ થાપણ મૂકી હોય, કાંઈ લખાણ ન કર્યું હોય, અને લેવા માટે પાછું જ્યારે આવે જા તે મને ક્યારે આપ્યું છે, શું છે તારી પાસે પ્રૂફ શું છે? કેટલો આઘાત લાગે સામી વ્યક્તિને. આવી કોઈ પણ રીતે વિશ્વાસઘાત,
દ્રોહ, મિત્રનો દ્રોહ, સગા ભાઈ વગેરેનો પણ દ્રોહ, અને એના કારણે એની જે હાયની નિશાસા લાગી જાય, એના એવા તમારા પાપના અનુબંધ પડી જાય કે પછી આપણે ઈચ્છીએ તોય ભગવાન સુધી કે આત્મા સુધી પહોંચી શકીએ નહીં. એ બધા નિશાસાના અનુબંધ આપણને વચમાં અવરોધરૂપ બની જાય અને મને મળવા આગળ વધે તો પણ વચ્ચે અટકી પડે ને લપસી પડે. કદાચ તું પુરુષાર્થ કરીશ મને આત્માના અનુભવ કરવા માટે કે પ્રભુની અનુભૂતિ કરવા માટે શરૂઆત કરીશ તો પણ વચમાં એવા વિઘ્નો આવશે કે અટકી પડશે, કાં એવા પ્રલોભનો આવશે કે તું લપસી જઈશ, પાછો મારા સુધી પહોંચી નહીં શકે, આત્મા સુધી પહોંચી નહીં શકે. પૂર્વભવની ભૂલનો હિસાબ પણ મને મળતા પૂર્વે ચૂકવવો પડે. બીજું કારણ, પૂર્વભવમાં કોઈ એવી ગંભીર ભૂલો કરી હોય, હા, તો એ પણ એના અનુબંધ જે પાપના પડ્યા હોય એ પણ કહે છે ભગવાન મને મળતા પહેલાં એ અનુબંધ બધે ચૂકવવા પડે. તારક પંચ પરમેષ્ઠી, બીજા કારણ બતાવે છે, બીજું કારણ, હા, તારક પંચ પરમેષ્ઠી ભગવંતોની આસાધના કરી હોય ભવાંતરોમાં, ગુણીજનોની, સાધર્મિકોની, સાધકોની કરેલી આસાધનાના અનુબંધ પણ તને મારી પાસે આવવામાં અડચણો ઊભી કરે, તારો ઉલ્લાસ તોડી નાખે કે અવિશ્વાસ તારી જાત ઉપર પેદા કરે. આવું બધું થાય. પંચ પરમેષ્ઠીની આસાધના કોઈ પણ પ્રકારે કરીએ, સાધુ સાધુની ટીકા નિંદા વગેરે કરી હોય, ગુણવાન આત્માઓ હોય એની ટીકા નિંદા કરી હોય, સાધર્મિકો હોય એની ટીકા નિંદા વગેરે કરી હોય, તો આ બધા પણ અનુબંધ અશુદ્ધના પડી જશે. પછી તને કાં તો ભાવ જ નહીં હશે, આત્મા સાધના કરવાના કે પરમાત્માની ભક્તિ કરવાના, કાં તો ભાવ જ જાગવા નહીં દે, અને ભાવ જાગશે તો પણ વચમાં એવી કોઈ આડફીલો અંતરાય ઊભા થશે કે અધવચ્ચે તારી સાધના લાગે ભક્તિ અટકી જશે, અથવા કોઈ પ્રલોભન એવા આવશે એમાં તું લપસી જશે. આમ હવે 3 કારણો ફરીથી ગણાવે છે. 3 કારણો ઋણાનુબંધ, 3 અનુબંધ જે છે એ અવરોધક છે મોક્ષ માર્ગમાં કે પ્રભુ સાથેના મિલનમાં કે આત્માના અનુભવમાં. 3 પ્રકારના જે અનુબંધો છે એ બાધક છે. કયા 3? ફરીથી, એક તો વ્યક્તિગત જળ સંબંધી લાલસા, આસક્તિ વગેરેના અનુબંધ. જળ પદાર્થો 5 ઇન્દ્રના વિષયો, બરાબર, સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, એના પ્રત્યે તીવ્ર રુચિ, ભોગોની તીવ્ર રુચિ, આસક્તિ, લાલસા, એટલે મકાન, દુકાન, પૈસો, આ બધું જળ પદાર્થો, એના પ્રત્યેની તીવ્ર જે લાલસા, અને એને કારણે બીજા જીવો સાથે જે ઝઘડા, વેર, વિરોધ વગેરે. બીજું કારણ, જીવોની આંતરડી કકડાવીને તેમના લીધેલા નિશાસા, હાય, બરાબર, બીજા જીવોને કોઈ પણ પ્રકારે હેરાન પરેશાન કરી અને એની આંતરડીને કકડાવી અને એમના લીધેલા નિશાસા વગેરેના મલિન અનુબંધ. કેટલાય લોકો આજે લોકો પાસે એ લાખો કરોડો લઈ લે. હવે કેટલા એવા બહેનો, બિચારા વિધવા બહેનો હોય અને વ્યાજ ઉપર જેનું જીવન ચાલતું હોય, 1 લાખ 2 લાખ કદાચ હોય, ઘરમાં 1-2 જણા માંડ હોય, અને તમારા ઉપર વિશ્વાસ છે, તમારી પાસે અમુક 2-5 લાખની જે કંઈ રકમ હોય મૂકેલી હોય અને એનાથી વ્યાજથી જીવન ચાલતું હોય, અને તમે જો હાથ ઊંચા કરી નાખો, એવા કેટલા નવા, આજે તો 1000 લાખો કરોડો ને અબજો ખરબો રૂપિયાની પાર્ટીઓ ઉઠી જાય છે. અને કેટલાક એમાં એવા પણ હોય કે ખરેખર રકમ તો હોય પણ ક્યાંક ને ક્યાંક ગુપ્ત રીતે મૂકી દીધેલી હોય, પછી પોતે લીલા લહેર કરતા હોય અને બહાર દુનિયાની દ્રષ્ટિએ બધા હાથ ઊંચા કરી નાખે, અમારી પાસે કાંઈ નહીં, ચૂકવવા માટે કાંઈ નથી. તો એવા જે બિચારા જે માલી વ્યાજ ઉપર નભતા હોય એની શું હાલત થશે કલ્પના કરો. કેટલી એની હાયની નિશાસા. હા, આ લોકમાં તમારું પાપાનું બુંદી પુણ્ય હશે તો કદાચ તમે છટકી જશો કોર્ટમાંથી, કે તમે નિર્દોષ છટકી જશો ભલે કદાચ. ઓલા વિજય માલ્યાની જે ફોરેનમાં ભાગી જશો ભાગેડું થઈને કદાચ, પણ કર્મ સત્તાના હાથ અને પંજા એટલા કે દુનિયાના કોઈ ખૂણે 14 રાજ્યોમાં ગમે ત્યાં ત્યાં તમને દબોચી લેશે, એ પૂછશે નહીં. ભાવાંતરમાં કેટલાય ભવોમાં દુર્ગતિઓની પરંપરા, ભિખારી પણ મળે, પછી આવું બધું હીન કૂડોમાં જન્મ મળે, અને જ્યાં ખાવા માટે આમ ફાંફા મારવા પડે, ટળવડવું પડે. માટે કે છે કોઈની આંતળી કકડાવવી નહીં, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. ઓલી દુહારી ધમણ હોય ને, ચામડાની બનેલી હોય, મુગા ઢોર, મરેલો ઢોર, એની આજે તો હવે જીવતાને મારીને પણ આ બધું બનાવતા હોય, એનાથી લોહા ભસમ હો જાય. લોખંડને ટીપવો હોય, એને વળાંક આપવો હોય,
તો એકદમ અગ્નિમાં ભઠ્ઠીમાં તપાવવો પડે, લાલ ચોળ કરવો પડે, અને એ અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ધમણ દ્વારા હવા ફૂંકવામાં આવે. તો એ મરેલા ઢોરના ચામડાથી લોહું ભસ્મ ભલે એ દિવસે પણ એકદમ પીગળી જાય એવું થઈ આમ. પછી એને હથોડાથી ટીપો તો એનો ઘાટ ગળી શકાય. એટલે જેમ હાય ખાલી ન જાય એમ ડુઆ પણ ખાલી ન જાય. ગરીબની કોકની આંતળી ઠારીએ એમાં પણ આ કોરોના જેવા વિષમ કાળમાં અનેક લોકો અનેક પ્રકારે દુઃખી છે, સાધર્મિકોને બીજાઓ પણ. અને એ વખતે ખરેખર પુણ્ય બાંધવાનો એક જબરજસ્ત મોકો પણ છે. તમે પ્લસ પોઝિટિવ પણ વિચારો હતો. અનેક રીતે દુઃખી છે, તમે એમને અનેક રીતે હેલ્પ કરી શકો તો એની જે દુઆ મળે ને એ લાખો રૂપિયાની દવાથી જે કામ ન થાય. એ ક્યારે એકાદ આત્માની પણ આંતરડી ઠારવા દ્વારા એની મળેલી અંતની દુઆ, એનાથી આપણે વિઘ્નો, આપત્તિઓ, અંતરાયો, રોગો એ દૂર થઈ જાય. અને ત્રીજો કારણ ગુણીજનોની આસાતના. બરાબર, બધું આવી ગયું. પંચ પરમેશ્વરી આવી ગયા, સાધુ સાધુ વગેરે આવી ગયા, સાધર્મિકો આવી ગયા, બીજા પણ ગુણવાન જીવો આવી ગયા. એમની ટીકા નિંદા વગેરે કરવા દ્વારા એની કરેલી આસાતના, એનો અનુબંધ. આ 3 પ્રકારના અશુભ અનુબંધ તને મારી પાસે આવવામાં, મને મળવામાં, મારા બનવામાં અંતરાય કે વિઘ્ન ઊભા કરે છે. પ્રશ્ન હતો ને આપણો કે સમજાય છે છતાં કેમ આપી શકતા નથી હજી કેમ આવી ખામીઓ? કારણ કે પૂર્વે ભાવાંતરોમાં આપણે અનુબંધ ઘણા આવા પાપના પાડીને આવ્યા છીએ, અને આ ભાવમાં હજી કદાચ આવું બધું ચાલતું હશે આપણા જીવનમાં. એટલે એ કમસે કમ હવે નવા પાપના અનુબંધથી બચીએ. ભૂતકાળમાં જે બની ગયા છે અનુબંધ, એને તોડવા માટે શું કરવું, એના ઉપાય આગળ આવશે, ભગવાન બતાવશે. પણ હવે કમસે કમ આ બધું સાંભળ્યા પછી નવા કોઈ અનુબંધ ન પડી જાય પાપના. એટલે કોઈ પણ નાનું મોટું પાપ શક્ય હોય તો કરીએ નહીં, બચીએ શકીએ એટલું. ન છૂટકે કરવું પડે તો પણ ક્યારે પણ રાજીત્વ તો ન જ વ્યક્ત કરીએ, અંદરમાં રાજી ન થઈએ. બરાબર, અનુબોધના ન કરીએ પાપની કે દોષની, તો એ નવા અનુબંધ પાપના નહીં પડે. તો આ 3 પ્રકારના અશુભ અનુબંધો તને રોકે છે. મારી અને તારી વચ્ચે દિવાલ ખડી કરે છે. આખી દિવાલ, મારી અને તારી વચ્ચે રહેલ આ દિવાલનું નિર્માણ એ તારા તરફથી છે, એનું સર્જન તારા તરફથી છે. તેથી એનું વિસર્જન પણ તારે જ કરવું પડશે. મેં કાંઈ રાખ્યું નથી કે તું જલ્દી મળી શકે મને. એ હાથે કરીને પગ ઉપર કુવાડો, હાથે હણી કુવાડો, મથા વજો અચકાર. બરાબર, હાથે કરીને પોતાના પગ ઉપર કુવાડો માકીને પછી રાડો પાડીએ છીએ. પેલો દારૂડિયો થાંભલાને બાથ ભરે છે, પછી રાડો પાડતો હતો, બચાવો થાંભલાએ મને, પણ થાંભલો મને છોડતો નથી. એટલે તું છોડી દે, તું છૂટો, થાંભલો શું પકડશે તને? આપણી પણ હાલત કંઈક આવી છે. એટલે ભગવાન કહે છે ભાઈ આ દિવાલ તે ઊભી કરી છે, પાપો કરીને રાજી થયો છે ને એને કારણે. હવે તારે વિસર્જન પડે દિવાલનું તારે જ કરવું પડશે. હું તેના ઉપાય તને જરૂર બતાવીશ. બધું તું કે તમે ભાગન કરી આપો એ નહીં ચાલે. ઉપાય બતાવીશ, હથોડો આપીશ, હથોડોનો પ્રયોગ તો તારે કરવો પડશે તોડવા માટે. હા, એ 3 દિવાલ પણ શેની છે ભાઈ? કાચની છે, ઈંટની છે કે પોલાદની છે? કાચની તો જલાઈ છૂટે, ઈંટની જરા વધુ વાર લાગે, અને પોલાદની તો તોડવી ને અશક્ય જેવું લગભગ. હવે એ તો તું વિચારીશ તો તને તોડવાના ઉપાય પણ એને તોડવાના ઉપાય તું સ્વયં સમજી શકીશ. પણ આ વાત તારે વિચારવા જેવી છે કે તારી જે દિવાલ છે આ કાચની છે, ઈંટની છે કે પોલાદની છે? ચાલો હજી એક લઈ લઈએ. દિવાલ આપણી શનિ છે, જરા જાણી લઈએ, પછી એનો ઉપાય ભગવાન દ્વારા આપણે કાલે જાણીશું. હે દયા સાગર, કેટલાય સમયથી જેનો જવાબ નહોતો મળતો એ જટિલ સમસ્યાનું અપૂર્વ સમાધાન તારી પાસેથી મેળવીને ખૂબ આનંદ થયો છે. બરાબર ને? સમજાયું ને હવે કે કેમ હજી આપણને દોષો પજવી જાય છે? આટલો આપણે ધર્મ કરીએ છીએ, દેવગુરુની ભક્તિ કરીએ છીએ, જીનવાની શ્રવણ કરીએ છીએ, નાની મોટી તપસ્યાઓ કરીએ છીએ, તોય પણ હજી આ કસાયો કેમ આપણને પજવી જાય છે? એનું કારણ પૂરે અનુબંધ ને રાજી થઈને આ કસાયો વગેરે કર્યા છે, માટે આવું થાય છે. પણ હવે આ આપણી જે દિવાલ છે એ શેની છે જોઈએ જરા. જળ સંબંધી લાલસા વગેરેના મલિન અનુબંધ, જીવ સંબંધી પણ મલિન અનુબંધ અને નિશાસા, અને ગુણીજન સંબંધી આસાતના. શોર્ટમાં આ 3 અનુબંધ. અને
આ ત્રણ અશુભ અનુબંધની દિવાલના લીધે તને મેળવવામાં, તને મળવામાં, તારા બનવામાં, એટલે કે આત્માનો અનુભવ કરવામાં આ અંતરાય ઊભો થયો છે. આ વાત તો મેં સ્વપ્નમાં પણ વિચારી નહોતી, પણ ભગવાન સારું થયું કે તે મને આ બધું જણાવ્યું. તારી કરુણાથી આ વાત જાણી. પણ એક વાત તો ચોક્કસ છે કે દિવાલ પોલાડની તો નથી જ. કેમ? બધા જ લોસની દિવાલ ઈંટની પણ નથી. હા, દિવાલ કેમ પોલાડની નથી? હું અભવ્ય કે દુર્ભવ્ય નથી કે મારી દિવાલ પોલાડની હોય. અભવ્ય આત્મા ક્યારેય મોક્ષમાં જઈ શકે નહીં, આત્માનો અનુભવ કરી શકે નહીં, એટલે દિવાલ પોલાડની કહેવાય. અથવા દુર્ભવ્ય, હજી ચરમાવર્ત કાળમાં ના આવ્યો હોય, હજી વર્તમાન કાળમાં હોય તો હજી એની દિવાલ પોલાડની કહેવાય. તો એમાં તો જીવને કાંઈ સારું ગમે નહીં. અચરમાવર્ત કાળમાં હોય જ્યારે ત્યાં સુધી જીવને દેવ ગુરુ ધર્મની વાતો જીનવાની કશું ગમે જ નહીં સારું. એટલે એ દિવાલ આપણી પોલાડની હોય એટલું તો આશ્વાસન છે. બરાબર? આગળ જોઈએ તો ઈંટની છે કે કેમ? હા, બધા જ દોષની દિવાલ ઈંટની પણ નથી જ. કોઈક દોષની કદાચ હોઈ શકે, પણ બાકી બધા જ દોષની દિવાલ કાંઈ ઈંટની પણ નથી. કેમ કે તો તારા સ્વરૂપના દર્શન થયા હોત તો સમ્યક દર્શન, ચોથું ગુણસ્થાનના એની પ્રાપ્તિ પણ ન થઈ હોત. તો બધા અનંત અનુમદી કસાય ક્રોધમાન માયાલોક થોડા પાતળા પડે, એનો ક્ષય ઉપશમ થાય ત્યારે જીવને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ શકે. અને એ અનુભવ થોડોક થયો છે એનો મતલબ કે એ દિવાલ ઈંટની પણ નથી. તો બાકી શું રહ્યો? કાચ રહ્યો. હા, કોઈક અશુભ અનુબંધની દિવાલ કાચની હોવાથી જ તારા ગુણાત્મક સ્વરૂપનું દર્શન થયેલું છે. ભગવાનનું કેવું અંદર વિતરાગ સ્વરૂપ હશે એની થોડીક અનુભૂતિ અંદરમાં થઈ છે. કાચમાંથી આરપાર દેખાય એ ભગવાનનું આંતર સ્વરૂપ કેવું હશે એની ઝલક મળી છે સમ્યક દર્શન દ્વારા. એટલે લાગે છે કે દિવાલ કાચની છે, ઈંટની તો નથી. ઈંટની દિવાલ હોય તો અનુભવ ન થાય આત્માનો. એટલે આપણે હજી નથી થયો તો સમજવું આપણી દિવાલ ઈંટની છે. આપણને હજી આત્માનો અનુભવ જો નથી થયો તો આપણે માનવું પડશે કે આપણી હા અને રુચિ પણ મજબૂત પથ્થરની માની, પોલાડની તો ન માનીએ પણ મજબૂત પથ્થરની છે. હવે ઈંટની છે કે મજબૂત પથ્થરની છે તપાસવાનું છે. પણ અહીંયા તો આ આત્મા કહે છે કે ભાઈ અનુભવ થયો મને, એ લાગે છે કે હવે કાચની દિવાલ છે. તો પણ એને તોડવાનો ઉપાય તો તારે જ બતાવવો પડશે. કાચની ભલે દિવાલ હોય તો પણ એને તોડવાનો ઉપાય તો ભગવાન તારે જ બતાવવો પડશે. મારી તુચ્છ અને અલ્પ બુદ્ધિ દ્વારા હું એને સમજી નહીં શકું. કૃપાળુ, એ ત્રણેય અનુબંધને તોડવાના ઉપાયો મને સમજાવો. આ ત્રણેય અનુબંધ, બરોબર? જળનો તીવ્ર રાગ, વિષયોનો ભોગોનો તીવ્ર રાગ, એનો અનુબંધ. પછી બીજા જીવોની હાયની નિશાસા લીધી છે એનો અનુબંધ, અને ગુણીજનો એની આસાધનાઓ કરી છે એનું અનુબંધ. આ ત્રણ પ્રકારના અનુબંધ એને તોડવા માટેના ઉપાય હવે આપણે ભગવાન પાસેથી આગળ સાંભળીશું. પણ એનાથી પહેલાં જે સાંભળીશું અત્યારે ચિંતન કરજો. હવે નવા કોઈ એવા અનુબંધ આપણા પાપના ન પડી જાય એને માટે દ્રઢ સંકલ્પ કરવાનો છે, ખૂબ ચીવટ રાખવાની છે. ચાલો હવે આ ચોપડી જે તમને જમી પાસે હોય બાકીને આપી દો. બે જણા વચ્ચે એક ચોપડી રાખજો. જો આમ તો મારી ભાવના વચમાં હતી, અમે ઘણી ઠેકાણે કરી આવીએ સાહેબજીની સ્તવન 24ની હાઉઝી, પણ હવે અહીંયા થોડો ફેરફાર કરીએ છીએ. હાઉઝીની જગ્યાએ રોજ આપણે સાહેબજીનું એક સ્તવન, રોજ આપણે સાહેબજીનું એક સ્તવન આખું બોલવું. હાઉઝીમાં શું હોય, ટાઈમની ખેંચ પડે. તમે આવો મોડા ધીરે ધીરે લેટ નથી ને હાઉઝીમાં 1.5 થી 2 કલાક જેટલો સમય તો ઓછામાં ઓછું લાગી જાય. અને તેમાંય આપણે બધા કવર પૂરા તો ન બોલી શકીએ, ખાલી એક કે બે કરીને છેલ્લી કડી બોલતા હોય. એને બદલે હવેથી આપણે દરરોજ 2 વ્યાખ્યાનની વચ્ચેના સમયમાં વારાફરતી સાહેબજીની સ્તવન 24નું એક સ્તવન પૂરેપૂરું ગાઈશું, જેથી કરી એનો રાગ પણ બેસી જાય જેમ તમને ગોઠવું હોય તો. અને મારી ભાવના એવી પણ છે લક્ષ્મીભાઈ કે 4 સ્તવન જે ગોખી લે ક્રમશર, જો વચ્ચે નહીં, પહેલાં 4 સ્તવન તો એને આપણે 50 રૂપિયા જેવું કંઈ ઇનામ રાખીએ. 4 સ્તવન, પછી બીજા 4 સ્તવન રોકશે એટલે બીજા 50, ત્રીજા 4 ત્રીજા 50, આખી 24 તો 600 તો થઈ જાય લગભગ ટોટલ. પણ આખી 24 જેટલી બધાની શક્તિ ન હોય તો 4 સ્તવન. તો આ સ્તવન તમને પ્રતિક્રમણમાં પણ બોલવામાં ઉપયોગી થશે, દેરાસરમાં પણ બોલવામાં ઉપયોગી થશે. જેમને કદાચ દેરાસરની બીજી વિધિના સૂત્રો ન પણ આવડતા હોય અને હવે આ મોટી ઉંમરમાં હવે સૂત્રો ગોખવાનું પણ તમને કદાચ અનુકૂળ ન લાગતું હોય, એટલે યાદશક્તિ પણ ન હોય, તો કમસે કમ ગુજરાતીમાં
ગાગરમાં સાગર શાસ્ત્રોના કેટલા રહસ્યો જેમાં સાહેબે ભરી દીધા છે એવા. અને મોટે ભાગના સ્તવનો 5 ગાથાના, કોક સ્તવન 6 ગાથાનું હશે, મોટે ભાગે લગભગ 5 કે 6 ગાથાના આ સ્તવનો છે. એટલે હું તો ભાઈઓને પણ કહું છું કે જરૂર તમે કોશિશ કરજો કિરણભાઈ. હા, કમસે કમ 4 સ્તવન શાહજીની 24 બધાને આપણને આવડવા જોઈએ. ગઈકાલે હંસાભાઈને પણ કેટલું પોતાનું દર્દભર્યું વક્તવ્ય રજૂ કર્યું. બીજા પણ, હા, બીજા કિરીટભાઈ વડાલા કિરીટભાઈ ક્યાં છે? દેખાતા નથી. ઓહો હો, એમને તો આવડતા છે, સાહેબના ભગત છે, ખાસ ભગત નહીં ભક્ત છે. કારણ કે મુંબઈથી સમયશિખર અને સમયશિખરથી પાલિતાણા 6-5 સંઘો એનું સંચાલન, અને ત્યાં 20 જિનાલય 4 મહિનામાં એનું બધું બધી જવાબદારી સંભાળી છે. એટલે સાહેબના તો એમના ઉપર 4 હાથ નહીં પણ 1000 હાથ છે. એટલે સ્તવનો ઘણા આવડતા હશે, પણ આ બધી જવાબદારી સંભાળવામાં કદાચ સ્તવનો રોકાયા ન હોય અથવા તો ભૂલાઈ ગયા હોય તો પછી તાજા કરી લેવા છે. ચાલો, પાના નંબર 26, આદિનાથ ભગવાનનું સ્તવન. આજુબાજુમાં હા 2 જણા વચ્ચે તમે એવી રીતે બેસી જાઓ કે તમે જોઈ શકો. 2 જણા વચ્ચે એક ચોપડી રાખો કે 3 જણા વચ્ચે એક ચોપડી રાખો તો સારું. જો લાલવાળી દેવલાલી સંઘ પર આવી ગયા, દેવલાલીવાલા, ધન્યવાદ. આપણે રાઈટ ટાઈમ પર આવી ગયા છે, બરાબર 10:30 વાગવા આવી રહ્યા છે. આપણે એક સ્તવન બોલી લે સાહેબ. ચાલો. આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી હોજો, દાસ શરણે આવ્યો છે નાથ, મુક્તિ વહેલી દે. સાંભળો હવે, જેને આવડતો ન હોય તો. આ સંસારે બહુ ભમ્યો 1,84 નાથ, દુઃખ સમૂહમાં ટળવળ્યો, હે પ્રભુ આપ્યો ન કોઈએ સાથ, મુક્તિ વહેલી દેજો. હે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી. ભિન્ન કુટુંબની મળી મુજ મોટી હાથ, માની બેઠો માહરી, પ્રભુ કોઈ ન આવ્યો સાથ, મુક્તિ વહેલી દેજો. હે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન. આ સ્તવન તો ઘણા બધાને આવડતું હશે, કારણ કે આ પહેલું સ્તવન ને છેલ્લું સ્તવન વધારે ફેમસ છે લગભગ. છતાંય ના આવડતું તો જરૂર કંઠસ્થ કરજો. કોઈક શબ્દ અઘરો આવે એનો અર્થ હું કહી દઈશ. જેમ કે અહીંયા આવ્યું કે પ્રભુ આપ્યો ને મળી ભવ ભવ ભિન્ન કુટુંબની મળી મુજ મોટી આથ. આથ એટલે હું અથવા આશરો. ઓથ કચ્છી બીજો ઓથ મળે. ઓથ એટલે આથ એટલે હું. બાકી તો લગભગ બધા મોટા ભાગના પંક્તિઓને શબ્દો સહેલા જ છે. ચાલો ને આગળ બોલીએ. ધન ધાન્યાદિક વસ્તુઓ બહુ ભેળી કરી નાથ, પ્રતિભવ દુઃખ વેઠી કરી, હે પ્રભુ આવ્યો હું ખાલી હાથ, મુક્તિ વહેલી. હે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી. ભવ અનંતના ભ્રમણમાં તુમ સમ ન મળ્યો નાથ, જે સ્થાપિત સ્વરૂપમાં, હે ભવ મોહયટાવે નાથ, મુક્તિ વહેલી દેજો. હે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી. સિદ્ધ્યા કાંકરે મુનિ અનંત મુનિનાથ, દેહના દર્શન ભવ હરે, હે તમે તે સિદ્ધ ગિરના નાથ, મુક્તિ વહેલી દેજો. હે આદિનાથ સિદ્ધાચલનાથ વંદન કોટી. ગૌતમ નીતિ ગુણ કહે અનંત ગુણ મુજનાથ,
મુજ દુઃખ સવે દૂરે કરે, હે પ્રભુ દેજો અક્ષય સુખ સાથ, વહેલી દેજો હે આદિનાથ સિદ્ધાચલ ધન કોટીઓ. રાગ પણ કેટલો સરસ અને સરળ છે, ભાવો પણ કેટલા ઊંચા અને સરસ મજાના છે. કેટલાને આવડે છે આ સ્તવન? હા, ભાઈઓમાંથી કેટલાને આવડે? કિરણભાઈને આવડે, રાજેન્દ્રભાઈને આવડે, બીજા કિરણભાઈને નહીં આવડે તો હવેથી પ્રયત્ન કરજો, આજથી ચાલુ કરી દેજો. તમારા ઘરમાં ઘણાની ચોપડીઓ હશે સ્તવનની, કદાચ નહીં હોય તો હવેથી રોજ એક એક સ્તવન આપણે અહીંયા લઈશું ને એટલે ઓટોમેટિક તમે જો વ્યાખ્યાન યુટ્યુબ ઉપર સાંભળતા હશો તો એની અંદર ઓટોમેટિક આ સ્તવન આપણે ગાયું છે અત્યારે, તેનો રાગ પણ આવી જશે અને સાથે સાથે સ્તવન પણ તમને ત્યાં જોવા મળે. એ પ્રમાણે આપણે વિરેન્દ્રભાઈને કહીશું વ્યવસ્થા કરશે, બરાબર? તો હવેથી ચોપડી નથી એવું પણ બાનું તમારું અહીંયા ચાલશે હવે નહીં, કે રાગ નથી બેસતો એ પણ બાનું ચાલશે નહીં, કારણ કે રાગ પણ અત્યારે ગવાયો છે નહીં. તમે જ્યારે પણ સાંભળો જેટલી વાર એટલી વાર સાંભળી શકશો અને સાથે સાથે સ્તવનની પંક્તિઓ પણ ત્યાં તમને જોવા મળી જશે. એટલે જરૂર આ સ્તવન કંઠસ્થ કરવા માટે બધા જ પ્રયત્ન કરજો. હવે સમય આપણો અત્યારે થઈ ગયો છે એટલે બીજો જે આપણો વિષય છે આજે વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ, કદાચ એ રહેવા દઈએ. હા, સાથે સાથે હવે જે રોજ જે ચાલુ વ્યાખ્યાન હશે એમાંથી જ ઓછામાં ઓછા 3 પ્રશ્નો પૂછવામાં આવશે ને જે જવાબ સાચો આપશે એને 10-10ની નોટ એક્સ્ટ્રા ત્યાં તો મળશે પ્રભાવનામાં, પણ ઇનામ તરીકે પણ મળશે. આજથી કરી ક્યાં ગયા ઇનામ આપનાર? આપણા હાજર છે લીલાધરભાઈ, કોણ આપે છે ત્યાં રોજ પ્રભાવના? હા, તો હાજર છે ને? હા, તો અત્યારે તૈયાર રાખજો ભાઈ. ચાલો જોઈએ. પ્રશ્નો તો અહીંયા 6 પૂછવામાં આવે છે, એમાંથી આપણે 3 પ્રશ્ન જોઈ લઈએ. ચાલો, મોક્ષ માર્ગમાં 3 જે અશુભ અનુબંધો છે, જે અવરોધ રૂપ છે, એ 3 અનુબંધ સંક્ષેપમાં માત્ર એક લીટીમાં 3 બોલશે. હમણાં છેલ્લે જ વર્ણન આવ્યું હતું, આ તો યાદ રહી જવું જોઈએ. હમણાં થોડી વાર પહેલાં જ આવ્યું હતું. મોક્ષ માર્ગમાં કહો કે આત્માના અનુભવમાં કહો કે પ્રભુ સાથેના મિલનમાં કહો, મળવામાં અંતરાય બાધક રૂપ કોઈ હોય તો 3 પ્રકારના અશુભ અનુબંધો છે. અને એ 3 અનુબંધો શેના કારણે બંધાયા છે? એ 3 આપણે જોઈએ. 2 આવીને અટકીને જવું જોઈએ. અંદરમાં છે કોન્ફિડન્સ કે આ મને આવડશે 3 ચોપડી આવી જોઈને નહીં. બોડે બોલશો? ચાલો, ઊભા થઈને બોલશો. ચાલો. જડ વસ્તુઓની લાલસા, બરોબર, સવાસ. હા, જીવોની હાય નિશાસા લીધા હોય તે. હા, પંચપરમેશી વગેરે ગુણીજનોની આસાતના. ચાલો, આપો ઇનામ. હા, તો આ 3 પ્રકારના અશુભ અનુબંધો આપણને આત્માના અનુભવમાં કે પ્રભુ સાથેના મિલનમાં અવરોધરૂપ છે. આપણે નહીં છીએ તોય પછી આ પાપો વગેરે આપણે કરવા પડે એવા સંજોગોમાં એનું સર્જન કરાય છે. હા, શરૂઆતમાં થોડીક હોય પણ આપણે ઉપેક્ષા કરી તો બહુ મોટી વિકરાળ બની જાય. એવી 4 ચીજો આજે આવી હતી. 4 આવડવી જોઈએ. 3 તો ઉપમાઓ હતી ને મૂળ વાત 4થી હતી પછી. તો એ 4 આવડવી જોઈએ કે અહીં થોડું પણ હોય ઉપેક્ષા ન કરવી જોઈએ. બોલો, કોણ બોલશે? આંગળી ઊંચી કરો, બોલો. શરીર ઉપર ઘા, ઓલો ઘાસ નહીં. હા, એ બોલો. શ્લોક આવડે છે? હા, બોલો તો શ્લોક. ભલે, વાંધો નહીં, બોલો. હા, એટલે આનો અર્થ કરો. અણસનું તીર્થ. અણસનું તીર્થ તો એનો અર્થ બોલો. આ લોકો સમજશે નહીં, ડીબેલાલ વાળા છે તો હવે તમે એમ કહેશો આ થોડું સમજશે નહીં. ગા માટે બીજું છે વણ થોવમ. અણ થોવમ માટે શું છે? ચલો બીજા બોલો. જવા અણ થોવું, પછી વણ થોવો, અગ્નિ અને કષાય. ચાલો, 4માંથી 3 તો આવી ગઈ. શબ્દ ચોથો રહ્યો, યાદ રહ્યો અણથોવમ. અણથોવમ ખ્યાલ આપો ઇનામ એમને. અણથોવમ ખ્યાલ આવ્યું. અણ એટલે શું? ઋણ. ઋણનો અણ થઈ ગયો.
ઋણ એટલે દેવું કરજ, થોડું પણ કરજ હોય ઉપેક્ષા ન કરી, જલ્દીમાં જલ્દી ચૂકવી દેવું કરકસર કરીને. પછી તમે નાખી જીવડિયામાં કે સાધારણમાં તમારે જેનો ઉપયોગ કરી નાખશો. થોડુંક પણ કે છે ઋણ માથે હોય તો હા એક ટન ખાવાનું ઓછું ખાવું કે લુખું ખાવાનું, પણ ઋણ પહેલાં જલ્દી ચૂકી તો કરી દેવાનું, બરાબર. એમ શરીરનો જખમ એની ઉપેક્ષા ન કરવી, એવી રીતે અગ્નિનો કણિયો એની ઉપેક્ષા ન કરવી, એને ઓલવી નાખવું જરૂર ન હોય તો. અને કસાય મૂળનો ક્રોધમાન માયાલું વગેરે થોડોક પણ દોષ અંદરમાં હોય એની ઉપેક્ષા કરવી નહીં, જડમૂળથી નાશ કરવા પ્રયત્ન કરવો. હા, આમાં એક યુધિષ્ઠિરનું દૃષ્ટાંત આવ્યું હતું. યુધિષ્ઠિર એક વાક્ય બોલ્યા હતા મહાભારતમાં, અને આપણા બધાની પર લગભગ એવી સ્થિતિ હોય છે. તો એ કયું વાક્ય હતું? સંસ્કૃત વાક્ય નહીં ભલે, એનું ગુજરાતી ભાવ બોલો. બોલો રાજેનભાઈ, હવે રોજ પરીક્ષા લેવાશે હો, ધ્યાન સાંભળજો અને વહેલા આવી જજો. થોડાક મોડા આવો છો ને, કારણ કે શરૂઆતમાં આવી ગયો છે અને તમને નહીં આવે જવાબ પછી. હા, ત્યારે મોટેથી બોલો. હા, અને બે બાજુ બે હતી. આમ જાણું છું પણ આ એટલે ધર્મ શું છે જાણું છું પણ કરી શકતો નથી, અને અધર્મ કે પાપ શું છે એ જાણું છું પણ સમજું છું પણ એને છોડી શકતો નથી. ચાલો આપી દો, ધન્યવાદ. તો આવી રીતે હવેથી રોજ ચાલુ વ્યાખ્યાનના 3 પ્રશ્ન રોજ પૂછવામાં આવશે, માટે બરાબર સમયસર આવીને કાન સરવા રાખીને ઉપયોગ એકાગ્ર રાખી કરી અને ધ્યાનથી સાંભળજો. ચાલો હવે સામૂહિક ગુરુવંદન વગેરે કરી લઈએ. પછી આપણે આ થઈ તો અત્યારે પહેલાં શું કરશું? પહેલાં ચાલો દેવલાલી સંગવાલા બી આવ્યા છે, એકવાર રાજેનભાઈ આવી જાઓ, તમારું વક્તવ્ય આપી દો, પછી હું પ્રસાદી અને પછી આપું છું. દેવલાલી સંઘના ટ્રસ્ટી જ્યાં અમારું આજથી કેટલા 2 વર્ષ પહેલાં ચોમાસું થયું હતું દેવલાલી સંઘની અંદર, ખૂબ ઉલ્લાસપૂર્વક. એ વખતે લોકડાઉન નહોતો, બરાબર ને, એટલે ખૂબ સુંદર રીતે ચાતુર્માસ થયો હતો અને અમને પણ ઘણો લાભ થયો. ત્યાંનું વાતાવરણ પણ એવું સુંદર મજાનું છે. અને અમે 11 મહિના, હા સાંભળો ચિત્તબંધવાસીઓ, તમે કહો છો ને અમને 6 મહિનાનું ચોમાસાનો લાભ મળ્યો. આ દેવલાલીઓ કહે છે વાસીઓ અમને 11 મહિનાના, બરાબર ને, તીર્થનો લાભ મળ્યો. અચ્છા, બધા સંઘ બી આવ્યો છે, સંઘ તરીકે. ઓહો, તો ચાલો દેવલાલી વાસીઓ અને વડાલા વાસીઓ બધા કરી લઈએ. સામૂહિક ગુરુવંદન થાય છે પહેલાં અહીંયા, પહેલાં ભગવાનને કરીએ, પછી સાહેબને કરશું, પછી અહીંયા. ચાલો દર્શનમ દેવ